हेलो आनंद फायर स्टेशन। हाँ, नगरपालिका शाळा नंबर 29 पुरुषोत्तमनगर बाकरोल वैभव सिनेमा पाछળ आग लागी છે તો તાત્કાલિક તમારી ગાડી અહીંયા શાળામાં મોકલી આપો જરા। ઓકે ઓકે ઓકે। आग लागे त्यारे शू करवानुं आनंद फायर ब्रिगेड एनो जे कॉन्टेक्ट नंबर आनंद फायर ब्रिगेड 02692234101 नंबर ना होय तो तमे क्या कॉन्टेक्ट करवानो 108 में ना लागे तो पुलिस स्टेशन। 3 जगह तमे कोई भी जगह आग लागे तो 3 जगह आपणे फायर कॉल आपी शकाय 02692231101। જ્યારે भी आग लागे આપણી શાળામાં હોય કઈ આજુબાજુ કઈ भी એવી ઘટના ઘટી હોય તો આપ સૌ વિદ્યાર્થી સૌ પ્રથમ આપણા શાળાના શિક્ષકો અથવા પ્યુન છે અથવા તો આપણે જે પ્રિન્સિપલ સર છે એમને જણાવવું કે ભાઈ આવું કંઈક થયું છે સાહેબ, ધુમાડા નીકળે છે તો તાત્કાલિક આચાર્યશ્રી अथवा तो जे शिक्षक गण छे ते आनंद फायर ब्रिगेड में कॉल करी अने फायर फाइटर ने आ रीते बोलावी अने आपणे आग कंट्रोल करी सकीए छे। हवे आपणे जोईशुं के आग लागे त्यारे कया-कया साधनो फायर एंड इमरजन्सी सर्विस आनंद कया-कया साधनो आवे छे। बधा फायर फाइटरोमां कई प्रकारना जे साधनो होय छे, केवी रीते आग ओलवाय छे अने पेला जे बोटलो छे लाल कलरना फायर एक्सटिंग्विशर कहेवाय तो कहेवाय फायर एक्सटिंग्विशर। आटला एवं ना बोलाय, एनु टेक्निकल वर्ड छे फायर एक्सटिंग्विशर। ये फायर एक्सटिंग्विशर एट द टाइम ऑफ फायर ज्यारे भी फायर थयुं होय त्यारे आपणे बोटल केवी रीते यूज करी सकीए ए तमने प्रेक्टिकल करीने बताईशुं आपणे के फायर एक्सटिंग्विशरनो उपयोग केवी रीते थाय, बराबर। अने केवी रीते आपणे आज आगमां कया-कया साधनो आपणे वापरीए, केवी रीते आग ओलवाय, केवी रीते शुं थाय अने केवी रीते आग ओलवाय ए बधुं ज प्रेक्टिकल थी आपणे जोयुं हमणां के भाई આવી રીતે આગ ઓલવાય। હવે જે કઈ સાધનો વપરાય આપણા ઘરે જે કઈ કુકિંગ ગેસ છે એલપીજી ગેસ સર્વિસ એ 243-101 બરાબર 02692-243-101 બેટા એની માટે નંબર ના યાદ રહે એટલે આપણે અહીંયા સ્ટીકરો લગાવવા પડે। ધેટ્સ ગુડ, એ બરાબર છે। એ બધા એવા એ નાના અક્ષરો એ કોઈ ના અને હવે આપણે આ દિવાલ પર આપણે પૂરા ટેગ મારી દેવાના। 243-101 છે, 108 છે, એમ્બ્યુલન્સ અને પોલીસ આ 3 નંબરમાં આપણે આગનો કોલ આપી શકીએ। જ્યારે બી એવી કંઈ ઘટના ઘટે તો આપણે ફાયર બ્રિગેડને કોલ કરીએ, પણ નંબર હોય તો કોલ કરી શકાય। સપોઝ આપણે આ બધા જે અમારા ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ છે આ બધી જેટલા ફાયર ફાઇટર હોય આણંદ નગરપાલિકા આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ આપણા આખા જિલ્લાનું અદ્યતન ફાયર બ્રિગેડ કહેવાય। ખૂબ જ સરસ કામગીરી, ખૂબ જ સરસ ફાયર ફાઇટરો અને પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ બધું જ અવેલેબલ છે આપણી પાસે। કોઈ પણ કામગીરી આવે એવું નથી કે ખાલી આગ લાગે તો આણંદ ફાયર બ્રિગેડ કામ કરે છે। કોઈ નહેરમાં ડૂબી ગયું હોય, તળાવમાં ડૂબી ગયું હોય, કોઈ પણ ઇમરજન્સી સર્વિસ, સપોઝ આપની સ્કૂલમાં આગ લાગી તો બધા બાળકોને અગાસીમાં મોકલી દેવા પડે, અગાસી ઉપરથી રેસ્ક્યુ કરવાના હોય તો પણ આણંદ ફાયર બ્રિગેડ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ પ્રોવાઈડ। આપણે બધું જ કામ કરીએ છીએ, ક્યારે બી ગભરાવાનું નહીં। આપણી જોડે ફાયર ફાઇટર સાથે લેડર આવે, સીડી એક્સટેન્શન લેડર, અહીંથી સીધું જ આપણે અગાસીમાંથી બાળકોને ઉતારી શકીએ। ક્યારે પણ આગ લાગે તો આપણે આપણા આચાર્યને જાણ કરવી, કોઈ પણ બાબતે બધી જે કંઈ હોય એ શિક્ષકોને જાણ કરવી। હવે આ છે બધા અમારા ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ।
આ છે ગમ શૂઝ, ગમ બૂટ, ગમ બૂટ, ગમ શૂઝ. બરાબર? જ્યારે બી આગ લાગે ત્યારે જે પેલી આગની જ્વાળાઓમાં જવાનું હોય તો થોડા સમય માટે આપણને ડગાઈ ના જવાય, આગ ના લાગે એની માટે આ બૂટ, ગમ શૂઝ, બૂટ આપણે શરીર માટે પહેરીએ છીએ, સેફટી ઓફ અવર લેગ, આપણા પગને નુકસાન ના થાય એટલે આપણે બધા બૂટ પહેરતા હોય છે. તો એની માટે જ્યારે આગ લાગે ફાયર બ્રિગેડ, જ્યારે બી આગ લાગે તો ફાયર બ્રિગેડ, ફાયરમેન યુઝ ધીસ શૂઝ. આ આપણે ગમ બૂટ પહેરીને થોડોક સમય ચાલુ આગમાં જ્વાળાઓમાં જઈ શકાય, પાસ થઈ શકાય. ચાલુ આગમાં કશું પગને થાય નહીં એની માટે ગમ શૂઝ, ગમ બૂટ કે આને ફાયર પ્રૂફ આવે. થોડા સમય માટે આપણે એને આગમાં કામ કરી શકાય ચાલુ આગમાં. પછી છે હેલ્મેટ. હેલ્મેટ આપણે સ્કૂટર પર જતા હોય તો આપણા માથાના સેફટી માટે આપણે હેલ્મેટનો યુઝ કરીએ છીએ બધા. બરાબર? એ જ રીતે હેલ્મેટ જ્યારે બી આગ લાગે ત્યારે ગમ શૂઝ, હેલ્મેટ આ બહુ અગત્યના સાધનો છે. આનો ઉપયોગ કરવો પડે જ્યારે બી આગ લાગે, માથા પર કંઈ લાગે નહીં, કંઈ ડેમેજ ના થાય એની માટે આવું. પછી અલગ અલગ પ્રકારના ફાયર ફાઈટર હોય. આ ફાયર ફાઈટર છે એ હોટરીથી આપણે આગ ઓલવી શકાય. આવી સ્કૂલ છે અંદર મોટી ગાડી ના આવે તો મિની ફાઈટર એટલે નાનું ફાયર બ્રિગેડ. નાનું ફાયર બ્રિગેડ આવી રીતે આગ ઓલવામાં આપણે જોયું એ રીતે. મોટા ફાયર ફાઈટરો જે આવે એની અંદર પાઇપ લાગે, હોસ પાઇપ કહેવાય. એ હોસ પાઇપમાં આ બધી બ્રાન્ચીસ છે, બધી અલગ અલગ. એ બ્રાન્ચીસ આપણે બતાવીશું. આ છે કુમારી કહીએ ને આપણે ભાષામાં, એને ટેકનિકલ વર્ડ છે ફાયરમેન એક્સ. આગ ઓલવવા કોણ જાય? ફાયરમેન. તો જે ફાયરમેન આગ ઓલવવા જાય એ આ ફાયરમેન એક્સ જોડે રાખે. આનું કામ શું? ક્યારે બી આગ લાગે તો આપણે જે ઇલેક્ટ્રિસિટી હોય, વીજળી બંધ કરવી પડે, નહીં તો કરંટ લાગે. ત્યારે બી આગ લાગે તો પહેલામાં પહેલું મેઇન સ્વિચ, ન્યુટ્રલ આગળ જે લાઈન જતી હોય ઇલેક્ટ્રિક, ત્યાંથી મેઇન સ્વિચ આપણે બંધ કરવી પડે. એટલે પહેલું જો ઇલેક્ટ્રિસિટી બંધ કરી ના શકે તો આપણે આ જે ભાગ છે પાછળનો, આ બધું આ જે ઇન્સ્યુલેશન કહેવાય, આ જે છે ને ઇન્સ્યુલેશન, આ શું કામ કરે? ફાયરમેન એક્સ વાયર કાપી નાખે. જે કરંટ આવતો હોય ઇલેક્ટ્રિક વાયર જતા હોય તો આપણે પહેલું ઇલેક્ટ્રિક લાઈન બંધ કરવી પડે. એની માટે આવી રીતે હેમરિંગ કરે, વાયર કાપી નાખે તો કરંટ આગળ સપ્લાય બંધ થઈ જાય. વીજળી બંધ કરવી ફરજિયાત. ત્યારે બી આગ લાગે તો વીજળી બંધ કરવી પડે, નહીં તો કરંટ લાગે ચાલુ આગમાં વાયર તૂટી જાય, પડી જાય, કોઈ અડી જાય તો બી મૃત્યુ પામે. એટલે પહેલું કામ છે જ્યારે બી આગ લાગે ત્યારે આ ફાયરમેન એક્સનો યુઝ થાય. ફાયરમેન એક્સ કુવાડી. બરાબર? આનાથી આપણે વાયર કાપવો પડે હેમરિંગ કરીને આવી રીતે. તો વાયર કપાઈ જાય એટલે સપ્લાય થઈ જાય બંધ. વીજળી બંધ કરવી પડે ક્યારે બી આગ લાગે તો, જેથી કરીને બીજી ઘટના ન ઘટે. ત્યાર પછી આ બધી બ્રાન્ચીસ છે, શોર્ટ બ્રાન્ચ છે. જ્યારે ગમે તે જગ્યાએ આગ લાગી હોય ફાયરમેન આ બ્રાન્ચનો ઉપયોગ કરી આગ ઓલવે છે. 4-5 માળ સુધી આરામથી દઈ શકે. જેવું અમારે પ્રેશર રાખવું હોય ગાડીમાં પાણી આવે એટલું પ્રેશર એક્સિડન્ટ દબાઈએ એટલું ઊંચું જાય શકે એવા ટાઈમે. અને ઊંધી નવડાવી દેવાની એની અંદર પાણીના પ્રેશરથી આ ગોળ ફરે છે અને આગ ઓલવાય છે. ચારે બાજુ ફુવારા થાય ત્યાં જેવી આગ. અત્યારે મોસ્ટલી અમારા ફાયરમેનમાં આ બ્રાન્ચ બહુ મહત્વની છે અને કહેવાય હેન્ડ કંટ્રોલ બ્રાન્ચ, જે આગમાં સ્પ્રે અને જેટ પણ થાય છે. આનાથી હાથથી કંટ્રોલ કરી શકાય છે, બંધ ચાલુ હાથથી કરી શકાય છે. સપોઝ પાછળ આપણે ગયા સ્કૂલની પાછળ આગ લાગી તો ત્યાંથી પેલા ગાડી ક્યાં ઉભી હોય, ગાડી અહીં આવે નહીં તો પાણી બંધ કરવું હોય ચાલુ કરવું હોય ત્યારે કહેવાની જરૂર નહીં, અહીંથી જ કંટ્રોલ થઈ જાય, બંધ થઈ જાય પાણી. એ જેવી પ્રકારની જેવી આગ મોટી ગાડી આવે એમાં આ બધા સાધનો યુઝ થાય. આ નાની ગાડી છે એટલે આવી રીતે આગ ઓલવે. મોટી ગાડી આવે એમાં હોસ પાઇપ લાગે, પાઇપ જાડી પાઇપ આવે એની અંદર આ ફિટ થઈ જાય અને પછી પાણીથી આપણે લાઈન ખેંચી શકીએ. અહીંથી આગળ બી જવું હોય, પેલી બિલ્ડિંગ સુધી જવું હોય તો બી આપણે જવાય, કઈ ગાડી જાય એવી ના હોય. સપોઝ
હવે પેલું સામેનું બિલ્ડિંગ છે બરાબર, ત્યાં કંઈથી જવાય એવું નથી ને અહીંથી આટલી ગાડી આવે એવી છે, તો ત્યાં ગાડી જાય એવું છે નહીં. ફાયર ફાઈટર તો કેવી રીતે આગ ઓલવી? તો ફાયર ફાઈટર અહીં ઊભું હોય તો એની અંદર બધી પાઇપો જોઈન્ટ થાય, એકબીજાને પાઇપો જોઈન્ટ કરો, ફિક્સ કરવાની, ફિટ થઈ જાય પાઇપો, અને અહીંથી લાઈન ખેંચાય. પાણી સપ્લાય ફાયર ફાઈટરમાંથી અહીંથી થાય. એવું કશું નહીં કે તઈ ગાડી જાય, ગાડી ના આવે, અહીં મોટી ગાડી ના આવી તો બહાર ગાડી ઊભી રહે, પાઇપો ખેંચીને પાછળ આગ લાગી હોય તે પાઇપો આપણે એકબીજાને જોઈન્ટ કરી ત્યાં સુધી ફાયર ફાઇટિંગ કરી શકાય. મોટી મોટી ગાડીઓ હોય ને, ટ્રક આવે છે ને એમ, મોટા ફાયર ફાઇટરો, એ મોટા ફાયર ફાઇટરોમાં પાઇપ જોઈન્ટ થાય. નાના ફાયર ફાઇટરમાં આવી રીતે આ પાઇપો હોય, એ આવી રીતે આગ ઓલવે બેટા. મોટા ફાયર ફાઇટરમાં પેલી પાઇપો લાગે ને આ બધી જેવી આગ લાગી હોય, જ્યાં સ્થળ પર ગયા, જ્યાં જેવી પરિસ્થિતિ હોય એ રીતે આગ ઓલવાય. સ્થળ પર જયા પછી જ ખબર પડે કે આપણે કેવી રીતે કામ કરવું ને શું કરવું. આ કટર છે જે અમારે આગ લાગી હોય ત્યાં વચ્ચે તારની શેડ હોય, તાળું હોય, ગમે તે લોખંડની વસ્તુ કાપવી હોય તો આનો ઉપયોગ કરીએ છીએ. બંધ થઈ ગઈ, કોઈ ઘરવાળા ના હોય, ફ્લેટવાળા ના હોય, દુકાનવાળા ના હોય, તો આ બધું કાપવા માટેના સાધનો. તારું તોડીને અંદર જવાનું, અંદર આગ લાગી હોય આગ બી ઓલવી નાખવાની. એનો જે માલિક હોય હાજર હોય કે ના હોય, અમારે અમારું કામ કરવાનું. એની માટે આ બધા અલગ અલગ પ્રકારના ખૂબ જ ઉપયોગી આ બધા સાધનો આવી રીતે આગ ઓલવાય. ત્યાર પછી ફાયર એક્સટિંગ્વિશર છે, આ બધા બોટલો તમે જોયા છે. ફાયર એક્સટિંગ્વિશર વિશે સંપૂર્ણ માહિતી આપશે. એક્સટિંગ્વિશર છે તમારી સ્કૂલમાં હશે અત્યારે. આ વોટર CO2 ટાઈપ એક્સટિંગ્વિશર છે. આ જે તમારો કચરો છે, સૂકું લાકડું છે, પેપર છે, એ જ્યારે સળગ્યું હોય ત્યારે આનો યુઝ કરવામાં આવે છે. વોટર ટાઈપ CO2. આની અંદર પાણી હોય છે. આ છે વોટર બેઝ ટાઈપ. ગેસનો બોટલ સળગે તો આપણે ડ્રાય કેમિકલ પાવડર ટાઈપ એક્સટિંગ્વિશર. ડ્રાય કેમિકલ પાવડર વાળો ફાયર એક્સટિંગ્વિશર વી હેવ ટુ યુઝ. આ એમનું છે ને, આ કેવી રીતે ખોલવાનું એ જોઈ લો. કુકિંગ ગેસ, LPG ગેસ, આપણા ઘરે બી ઘરેલું ગેસમાં જો આગ લાગે તો આ જે છે ડ્રાય કેમિકલ પાવડર ફાયર એક્સટિંગ્વિશર. આની અંદર પાવડર આવે અને કશું ના ઉજલે, બોટલ ના હોય અને આપણે આગ ઓલવી હોય, આપણા ઘરે ગેસની બોટલ, LPG, જે રાંધણ ગેસ, આપણે જે ખાવાનું બનાવતા હોય એ ગેસ છે આપણે ઘરે, એમાં આગ લાગે તો આપણે કંટાળ ભીનું કરીને ઉપર નાખી દેવાનું, અથવા તો ચાદર ભીની કરીને તમે નાખી દો એટલે આગ ઓલવાઈ જાય. કશું ગભરાવાની જરૂર નહીં, કશું ચોળવાની જરૂર નહીં. આ બધું આની અંદર કેમિકલ આવે, આ ગેસ આવે, જો કેવી રીતે યુઝ થાય, પાવડર કેવી રીતે ભોગવે. ગભરાવાની જરૂર નહીં. આપણે કંટાળ ભીનું કરીને અથવા ચાદર ભીની કરી અને જે આપણો રાંધણ ગેસ છે એના ઉપર નાખી દેવાનો એટલે આપણો ઘરેલું ગેસ ઓલવાઈ જાય.
નીચે પાણી નીકળશે આમાં ત્યાં હવે આ રીતે રાખવાનું સાહેબ એવું કહ્યું બરાબર આ રીતે પૈસા આપીને ભરાયા છે 3.5 લાખ પૈસા આપીને ભરાયું છે જૂનું છે ને ચલાઈ જાઓ આપણો હાથ તોડી હો આ રીતે આમ નાખવાનું આ પકડવાનું નથી હા આ રીતે આપે ને આમ નાખવાનું હા આ રીતે પકડવાનું કર્મચારીઓ આવ્યા છે અને આપણને આટલું સરસ માર્ગદર્શન આપ્યું તમને ખ્યાલ આવી ગયો પૂરતો આગ લાગે તો શું કરવાનું શાળામાં આગ લાગે તો શું કરવાનું કોઈને ગભરાવાની જરૂર નથી આપણી પાસે પૂરતા પ્રમાણમાં સાધનો છે આગ ઓલવી શકીએ એવી રીતે બરાબર તો આણંદ ફાયર ફાઈટરના તમામ કર્મચારીઓ તરફ આપણે શાળા તરફથી તમામનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ફરી આપણે આવતી સાલ જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે આપણે એમને ફોન કરીએ અને આપણને માર્ગદર્શન આપવા માટે આવે એવી અમને વિનંતી કરીએ છીએ અને એમનું કામ 24 કલાક તમે કરો કદાચ ઘરે જાઓ એટલે શાંતિ એમને તો 24 કલાકે ખડે પગે આપણા માટે ઊભા રહે છે કોઈ પણ જગ્યાએ આગ લાગે તો એ જોતા નહીં કે આપણે સુવાનો ટાઈમ છે જમવાનો ટાઈમ છે સીધા એવા કર્મચારીઓ બધા આગ બોલવા માટે નીકળી પડે છે અને સુરક્ષા આપણી માટે જ લોકો કામ કરી રહ્યા છે ફરીથી શાળા પરિવાર તરફથી તમારો ખૂબ ખૂબ આભાર